मंच पर विराजमान कर्णावती महाराजा मेयर श्री कानाजी भाई, अमदावाद जिला पंचायत प्रमुख श्रीमान सतीश भाई, जिला शिक्षण समिति चेरमेन श्री सुरेश भाई, दसकोईना धारासभ्य भाई श्री बाबूभाई पटेल, विधानसभा में मुख्य दंडक भाई श्री प्रदीप सिंह जी जाडेजा, बावड़ाना धारासभ्य भाई श्री कांति भाई, માંડવીના धारासभ्य भाई श्री प्रागजी भाई, मंच पर विराजमान सर्व अधिकारियों, सौ આગેવાનો, આ સભાગૃહમાં જે છે તેઓ અને રાજ્યના બધા જ જિલ્લાઓમાં આ કાર્યક્રમમાં અત્યારે ભાગીદાર બનેલા છે એવા સૌ નાગરિક ભાઈઓ અને બહેનો, વિદ્યા સહાયક તરીકે જેમની પસંદગી થઈ છે એવા સૌને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ। તમને એ બોલાવ્યા ત્યારે એવું તો નહોતું કહેવા માંડ્યું કે આજે ઇન્ટરવ્યુ છે, કારણ તમે બધા એટલા ગંભીર થઈ ગયા છો, તમારો ચહેરો, તમારી બોડી લેંગ્વેજ જાણે હમણાં જ ઇન્ટરવ્યુ આપવાનો હોય એવું નથી ને? તમે જરા હળવા થાવ ને, હું ક્યારનો વાતાવરણ જોઈને મને મૂંઝવણ થાય છે, અને તમારે તો શિક્ષક બનવાનું છે। તમે જો આટલા ગંભીર રહો ને તો બાળકોનું શું થાય? શિક્ષકની હાજરી તો સૂર્યોદયની સાથે જેમ બગીચો ખીલી ઉઠે ને એવી હોવી જોઈએ। સૂર્યોદય સરતાની સાથે પુષ્પોમાં, પંખીઓમાં કમળાટ જોવા મળે। શિક્ષકના આગમન માત્ર ये पमराट, ये ऊर्जा, એનું વાતાવરણ આપોઆપ સર્જાવું જોઈએ। અને ગંભીરતાનો મતલબ આ નથી કે ચહેરા પર ગંભીરતા જોઈએ, ગંભીરતાનો મતલબ છે કાર્યમાં ગંભીરતા, કાર્યમાં કમિટમેન્ટ। तो सेठ जरा चिंता करे ना, हड़बड़ से बेसो। बहु ओछा लोगों ने कदाच आ घटना तरफ ध्यान दर्यु हशे। आ राज्य में लगभग 1,85,000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી થઈ છે ગયા 10 વર્ષમાં, પરંતુ ક્યારે આવા પ્રકારનો કાર્યક્રમ કર્યો નથી। તો કોઈને મનમાં ઉઠે આટલા 1.5-2 લાખનું તમે કર્યું, ત્યાં સુધી કાંઈ ન કર્યું, આજે કેમ સૂજ્યું તમને? એ પ્રશ્ન કોઈને પણ ઉઠે, અને ન ઉઠે તો હું ઉઠાડી આપું। आज सुधी न कर्યું ને આજે કર્યું એની પાછળ કારણ છે, અને આ કારણ એવું છે કે જેની તરફ દેશ આખાનું ધ્યાન જવાનું છે। સમગ્ર દેશ આ ઘટનાને બારીકાઈથી જોશે, આ ઘટનાનો અભ્યાસ કરશે
અને સાચ અથવા જે લોકો વિકાસને ભરેલા છે, શિક્ષણના મહાત્મ્યને સ્વીકારનારા છે, પારદર્શિતાને જાહેર જીવનનું મહત્વનું અંગ ગણે છે, એ બધાને માટે આ ઘટના પથદર્શક છે, પ્રેરક છે અને વિકાસ માટે પૂરક છે. આપણને બધાને ખબર છે કે નોકરી મેળવવી તો કેટલી બધી પ્રક્રિયા હોય છે. કદાચ આમાં જેમનો નંબર લાગ્યો છે એમને એટલી બધી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડ્યું હોય, પણ જૂના લોકોને તમે પૂછો ને જાણો તો તમારા ઘરમાં મોટા ભાઈ હોય કે એમને કેટલી અરજીઓ કરી હોય, કેટલા ઝેરોક્સ કોપીઓ કરાવી હોય, કેટલા સ્ટેમ્પ પેપર પર એફિડેવિટો કરાવી હોય, કેટલી ઓફિસોમાં ધક્કા ખાધા હોય, કેટલા સાહેબોને મળ્યા હોય, કેટલા નેતાઓને મળ્યા હોય, કેટલા દલાલો ઘર સુધી આંટો મારી ગયા હોય. હવે જાગ્યા. આ બધું જ જોયું હશે, થયું હશે, સાંભળ્યું હશે, અનુભવ્યું હશે. આ ઘટના એવી છે કે જેમાં આ બધી જ બાબતોની એક ઝાટકે બાદબાકી કરવામાં આવી છે. છાપામાં એવા સમાચાર તો મોટા પણ આવે કે નેનો નો નિર્ણય મોદીએ આટલા અઠવાડિયામાં જ કરી નાખ્યો હતો. નેનો માટે મોદી આમ કર્યું હતું. જે લોકો નેનો માટે આટલું બધું લખે છે એમને મારી વિનંતી છે, આ ઘટના માટે પણ લખજો. નેનો તરફ બધાનું ધ્યાન જાય. એટલું ઝડપી કર્યું, એટલો ક્વિક નિર્ણય થયો, એટલી જલ્દી જમીનનું થઈ ગયું, એટલી જલ્દી આમ થઈ ગયું અને 18 મહિનામાં તો નેનો મેદાનમાં આવી ગઈ. મારે મન એના કરતા પણ મહત્વનું કામ આ છે, એના કરતા પણ વધારે ઝડપી કામ આ છે, એના કરતા પણ વધારે પારદર્શી આ પ્રક્રિયા છે. અને તેથી આ કાર્યક્રમમાં હું જાતે આવવાનું પસંદ કર્યું છે. અને રાજ્યના બધા જ જિલ્લાઓમાં કોઈ મંત્રી આ કાર્યક્રમની અંદર આજે શરીક થયા છે. શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન આવે. પાયાનું શિક્ષણ એની પ્રાથમિકતા હોય અને એના માટેની આ રાજ્ય સરકારની એક મથામણ છે. પહેલી વાર આપણે નિર્ણય કર્યો. કોણ મ્યુઝિક સાથે ભાષણ સાંભળે છે? 1848 હજુ તો પહેલો પગાર આવ્યો નથી, મોબાઈલ ફોન હોય. એનું નામ ગુજરાત. પણ મોબાઈલ આપણા ઉપયોગ માટે છે, બીજા માટે નહીં. મ્યુઝિક પણ આપણા માટે જ હોય, બધા માટે ના હોય. બિલ આપણે જ ચૂકે ગઈએ ને ઘંટડી બીજો શેનો સાંભળે? ગુજરાતી આટલા તો કંજૂસ થવું જ જોઈએ. પ્રાથમિક શિક્ષણને મહાત્મા આપીને ખાસ કરીને કન્યા કેળવણી પર જોર આપ્યો. નહીં તો કઈ 10 વર્ષ પહેલા આપણી સ્થિતિ સારી નહોતી. ગુજરાત બહુ સમૃદ્ધ લાગે,
એટલે બહુ ધ્યાનમાં ના આવે, પણ જયારે ઊંડા ઉતરીને કામ કરવા ટેવાયેલો માણસ જુએ ત્યારે ખબર પડે કે આ બધું બાકી રહ્યું છે. અને મેં મુખ્યમંત્રી બન્યા પછી પહેલી વાર જયારે આ બધું જાણ્યું ત્યારે મને ખૂબ આઘાત લાગેલો. ત્યારે મનમાં થયું કે આ સ્થિતિ બદલવી જોઈએ. જો દીકરીઓને શિક્ષણ ન પહોંચતું હોય, દીકરીઓ ભણતી ન હોય, તો આવનારી પેઢી કેવી નિર્માણ થશે? ગુજરાતની આવતીકાલ રોળાઈ જશે. આ એક દર્દ મારા મનમાં હતો. 100માંથી માંડ 60 લોકો નિશાળમાં દાખલ થાય. 60માંથી 2-5-10 અઠવાડિયામાં જ 40% ઘેર જતા રહે. બચ્યું શું? શિક્ષકો, ઓરડા, ફાકલીઓ અને તિજોરીમાંથી પગાર જાય. આ સ્થિતિ કલંકરૂપ હતી અને એમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ આદર્યો. 100% નામાંકન થાય, 100% બાળકો શાળાએ આવે, એના માટે 40-45 ડિગ્રી તાપમાનમાં જૂન મહિનામાં ધોમધમતા તાપમાં એક જબરદસ્ત પરિશ્રમ યજ્ઞ આપ્યો. અને 21મી સદીનો પહેલો દશકાનો તાપ અને તાપમાં તપ એને રંગ લાવી દીધો. આજે 100% નામાંકન સુધી આપણે પહોંચી શક્યા. 100માંથી 40 ઉઠી જતા હતા, એ ઘટાડીને લગભગ 2% લઈ આવ્યા છે. હજુ એ નીચે જવું છે. 0 સુધી કેમ ન જવાય? એક વાર આ ભૂલકો આપણી શાળામાં આવે, એને શાળા છોડવાની ઈચ્છા ન થાય. એને તો રવિવારે ઘેર ઝઘડો કરવાનું મન થવું જોઈએ કે ના, મારે નિશાળે જવું છે. એના મા બાપને આંખમાં પાણી આવે કે રવિવાર છે, રજા છે, સાહેબ બહારગામ ગયા છે. અને છોકરું જીદ કરે, શિક્ષક ના હોય, શાળા ના ખોલી હોય, તો એ મા બાપને શાળામાં આંટો મારવા માટે તો બાળકને લાવવું પડે. એટલો બાળકને શાળા માટે પ્રેમ થઈ જવો જોઈએ. એ વાતાવરણ નિર્માણ કરવાની આપણે કોશિશ આપી. પહેલા આટલા ઓછા વિદ્યાર્થીઓ આવતા હોય એટલે સરકારને કોઈ પ્રોજેક્ટ ના હોય, ઓરડા ના બનાવવા પડે, શિક્ષકોની ભરતી ના કરવી પડે, શિક્ષકોની ટ્રેનિંગ ના કરવી પડે, શિક્ષકો બનાવવા માટે કોલેજો ના ચલાવવી પડે. કઈ જરૂર જ નહીં થાય. તમે તમારા ઘેર, અમે અમારા ઘેર, લીલા લે. આપણે તો સામે ચલીને પેટ જોડીને છોડ ઉભી કરી, ના મારે ભણાવવા છે, લો ભણાવો. 50,000 નવા ઓરડા બનાવવા પડે, પણ બનાવે. ધ્યાનમાં આવ્યું કે 3જા ધોરણ પછી દીકરીઓ ભણવાનું છોડી દે છે. કારણ તો દીકરીઓ માટે સ્કૂલની અંદર સેપરેટ ટોયલેટની વ્યવસ્થા નથી. હવે મને સમજણ નથી પડતી કે મારા પહેલા જે હતા એમના બધું પડતી હતી નહીં. $50,000 જેટલા ટોયલેટ બ્લોક દીકરીઓ માટે બનાવ્યા આ રાજ્યમાં. ટોયલેટ બ્લોકના કારણે દીકરી શાળા ન છોડી દે એની ચિંતા કરી. 2 લાખ જેટલા વિદ્યાર્થીઓની ભરતી કરી. કેમ? તો ગુજરાતનું બાળક શિક્ષણથી વંચિત થઈ ગયા. પછી ધ્યાનમાં આવ્યું કે 7મા ધોરણ સુધી તો દીકરીને હવે ભણાવવામાં કોઈ વાંધો નથી આવતો, પણ 8મા ધોરણમાં ભણવાનું હોય, 5 કિલોમીટર 7 કિલોમીટર બીજે જવાનું હોય તો તરત જ માં વચ્ચે અહીં ઉભી થઈ જાય. ના, હું દીકરીને હવે મોટી થઈ ગઈ, ના મોકલું. અને પરિણામે 7મા ધોરણમાં જેવું અટકી જાય બિચારી. એને શિક્ષણનો અવસર જો સ્થાનિક ધોરણે મળે, અને એમાંથી આપણે નક્કી કર્યું આ રાજ્યમાં
5000 શાળાઓ એવી પસંદ કરી છે કે જ્યાં 7મું ધોરણ હતું ત્યાં 8માનો વર્ગ શરૂ કર્યો આ વખતે, જેથી કરીને આ બાળકોને 7મું છોડવાનો વારો નહીં આવે. અને એકવાર 8મા સુધી પહોંચી જશે તેનું કોન્ફિડન્સ લેવલ એટલું બધું હશે કે એ આગળના અભ્યાસ માટે એનું કુટુંબ પણ એના માટે સાનુકૂળ વાતાવરણ બનાવશે. આ 5000 શાળાઓમાં 8માનો વર્ગ શરૂ થાય, વિદ્યાર્થીઓ તો મળી રહે, શિક્ષકો પણ જોઈએ. અને જેમ હમણાં ગુપ્તાજી કહેતા હતા એમ એટલી ઝડપી પ્રક્રિયા કરી, એટલી વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રક્રિયા કરી, એટલી ટ્રાન્સપરન્સીની પ્રક્રિયા કરી કે આજે છાપામાં જાહેરાત આપવાના અને આજે ઓર્ડર આપીએ છીએ, માત્ર 30 દિવસમાં આખું કામ આટોપી લીધું અને 10,000 શિક્ષકોને પસંદગી મેરિટના આધાર પર કરી. કોમ્પ્યુટર સોફ્ટવેરે જે જવાબ આપે એના આધારે નક્કી કર્યું અને જેને સૌથી વધારે માર્ક હતા એને જિલ્લો પસંદ કરવા માટેનો અવસર આપ્યો. સરકારે નક્કી ના કર્યું કે નહીં ગમે તેમ થાય, ભલે અમદાવાદમાં પણ તારે અમરેલી જવું પડશે. ના, એવું નહીં. તારે કચ્છ જ જવું પડશે, એવું નહીં. મેરિટ પ્રમાણે અમદાવાદમાં 100 શિક્ષકોની જરૂર હોય અને અમદાવાદમાંથી આજુ આપેલા 100 મેરિટ વાળા હોય તો પહેલો ચાન્સ છે ને. પણ મેરિટ વાળો કોઈ કહે છે કે નહીં મારે અમદાવાદમાં નથી રહેવું, મારે તો આણંદ જિલ્લામાં રહેવું છે, તેને આણંદ જિલ્લો. આવો અવસર, આવો પસંદગીનો અવસર શાયદ હિન્દુસ્તાનમાં ક્યારેય ક્યાંય મળ્યો નહીં હતો. આ યોજના એટલી ઝડપી થઈ છે કે જે સ્થાપિત હિતો ભૂતકાળમાં આ બધા કામમાં ગોઠવાઈ જતા હતા, દરેકનો હિસાબ કિતાબ રહેતો હતો, એ બધા જાગે પહેલા તો કામ જ પતી ગયું. અહીં કોઈ છે જેને કોઈ આવો દલાલે કોન્ટેક્ટ કર્યો હોય, કોઈને કાણી પાઈ આપવી પડી એવું કોઈ છે? મારી બધા શિક્ષક મિત્રોને વિનંતી છે, કોઈએ તમારી પાસે 1 રૂપિયો લીધો, 1 રૂપિયો મને પોસ્ટકાર્ડ લેજે, એની જિંદગી ખરાબ ન કરો મને કહેજો. શા માટે? અને આ પારદર્શિતા લાવી શકાતી હોય છે. અને છતાંય કોઈએ ખોટું કર્યું હોય તો આપણે માફ કરવા તૈયાર નથી. અમારા ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકોએ શોર્ટકટ શોધવાની કોશિશ કરી. નોકરી મેળવવા ઈચ્છતા વ્યક્તિ એટલે તમારા કુટુંબીજનોએ તમે લોકો રેલવે સ્ટેશન પર ગયા હો ને તો કેટલાક લોકોને બ્રિજ ચડીને ઉતરવું હોય, પ્લેટફોર્મ બદલવું તો આળસ આવે, એટલે નીચે જ કૂદકો મારીને પાટા ઓળંગીને જતા રહે. ઉપર એમ તો શું કરવા જાય? ત્યાં રેલવે બોર્ડ માંગ્યું છે, શોર્ટકટ વિલ કટ યુ શોર્ટ. ત્યાં બોર્ડ હોય છે. આ બધું વાંચો છો નહીં કે ઉપયોગમાં લો છો? કેટલાક લોકોને એમ થયું કે આમાં તો ક્યાં ખબર પડવાની છે, એટલે મારા વાળાઓએ પોતે અપંગ છે એવા ખોટા સર્ટિફિકેટ જોડી દીધા. અપંગ હોય તો જરા નોકરી મેળવવામાં 1 માર્ક વધારે મળી જાય. આ બધા પકડી ગયા. હવે તમે મને કહો, પહેલા તો અપંગ નહોતો, હવે શું થશે? એની જિંદગી ખોડંગા કે નહીં ખોડંગા? આવું પાપ કરવાની જરૂર શું? આવું ખોટું કરવાની જરૂર શું? અને જે આવતીકાલે શિક્ષક બનવાનો છે, જે બાળકોને જીવન જીવવાના પાઠ ભણાવવાનો છે, એ જો
પાપ કરીને આવ્યો હોય તો બાળકને ખબર હોય કે ન ખબર હોય, એક ઈશ્વરીય વ્યવસ્થા હોય છે, એના શબ્દનો ક્યારેક પ્રભાવ ન પડે. દોસ્તો, જે બાપ ઘરમાં કોઈનો ટેલિફોન આવે છોકરાને કે કહી દે પપ્પા બહાર ગયા છે, પપ્પાનો તો એમ જ લાગે છે કે મેં ટેલિફોન વાળાનો ટેલિફોન ન ઉપાડવા માટે છોકરાને કહ્યું કે તું તાર ફોન ઉપાડીને કહી દે કે પપ્પા બહાર ગયા છે. ઘટના નાની હોય, બાળક મોટું થશે ત્યારે એના પપ્પા ખોટું બોલે છે એ વિચારમાંથી ક્યારે બહાર નહીં આવી શકે. આ દુનિયામાં એમ જેને આવતીકાલે જીવનના પાઠ ભણાવવાના છે. અને મિત્રો, શિક્ષક સિલેબસ નથી ભણાવતો, અને સિલેબસ ભણાવે એ શિક્ષક નથી હોતો. દોસ્તો, શિક્ષક જિંદગીના પાઠ ભણાવતો હોય છે. શિક્ષણ જીવન જીવવા માટેની રસ્તો બતાવતો હોય છે. શિક્ષક જીવનના સમસ્યાઓના સમાધાન માટેની ટેકડ લાકડીનું કામ કરતો હોય છે. ડગમગાતા પગ ઉપર ઉભા રહેવાની હિંમત આપતો હોય છે. બાળક ચાલતા ચાલતા પડી જાય, એના કારણે દ્રવિડ થઈને માં બાળકને કાયમ તેડીને ફરે તો એ બાળક ક્યારે ચાલતું ન શીખે. સાચી માં તો એ હોય કે ભલે ચાલતા ચાલતા પડી જાય, વાગી જાય, તો પણ એને ચલાવીને જંપે. એ સાચી માં હોય છે. શિક્ષક પણ એ જ હોય છે. આ ભાવ જેના મનમાં છે, જેને કામ કરવાનું છે, હવે તમને આનંદ આવશે. જો પહેલા તો શિક્ષક થવું હોય તો 5 લાખની પાઘડી, 10 લાખની પાઘડી હતી, દેવું કરવું પડતું હતું. દીકરીને પરણાવવાની હોય, નોકરી ના હોય, કે છોકરો ના મળતો હોય તો દીકરીને 2 દાગીના ઓછા બનાવે, 2 તોલા સોનું ઓછું આપે, પણ કઈ કોકને આપીને બેને નોકરી અપાવી. તો આવું બધું ચાલતું હતું. આ બધામાંથી જયારે મુક્તિ મળીને મળ્યું હોય ત્યારે સમાજ માટેની કોઈ જવાબદારી આપણી ખરી કે નહીં. દોસ્તો, ક્યારેય જીવનમાં ઘટનાને ભૂલતા નહીં. માત્ર નોકરી મળી ગઈ એટલે એમ ન માનતા કે મારો હક હતો ને મને મળી ગયું છે. ભૂતકાળમાં ઘણા હકવાળા રજડી પડ્યા છે. જો આ મળ્યું છે તો સમાજના કારણે મળ્યું છે. અને જ્યાં મોકો મળે, જેટલો પણ મોકો મળે, હું સમાજને પરત આપવા માટેની એક પણ તક જતી નહીં કરું. આ ભાવ, આ સંસ્કાર એ શિક્ષક માટે વધારે અપેક્ષિત છે. અને મને ખાતરી છે મિત્રો કે આ કદાચ એ દિશામાં પ્રયાસ કરશે. કોઈ શિક્ષક એવો ન હોઈ શકે કે જેના ભીતરનો વિદ્યાર્થી ગુજરી ગયો હોય. કોઈ શિક્ષક એવો ન હોઈ શકે જેના ભીતરનો વિદ્યાર્થી ગુજરી ગયો હોય. સાચો શિક્ષક એ છે જેનો ભીતરનો વિદ્યાર્થી જીવનના અંત સુધી ઉછાળા મારતો હોય. એને નવું નવું જાણવાની, શીખવાની તમન્ના રહે, નવું નવું આત્મસાત કરવાની ઈચ્છા રહે. હું ઈચ્છું કે આ 10,000 જે મિત્રો એમને ઈશ્વર એવી શક્તિ આપે કે આંકડે જે કે ભણ્યા છે જેટલું મેળવી તેનાથી સંતોષ ન માને. હજુ વધારે શિક્ષણની સાધના ભણાવતા ભણાવતા ભણતા જઈએ. અને જે ભણાવતા ભણાવતા ભણતો હોય છે ને, એ ભણાવવામાં પણ પાવરનો બનતો હોય છે. તમે હવે ઓનલાઈન કર્યું છે, તમે કોમ્પ્યુટરનો એક જાણકારી તમારા પસંદગીમાં એક મહત્વની બાબત રહી છે. ત્યારે આપણે આંબેડકર યુનિવર્સિટીએ 140 જેટલા ઓનલાઈન કોર્सेस ચાલુ કર્યા છે. તમારી નોકરી કોઈ પણ દૂર સુદૂર ગામડામાં હશે ત્યાં સ્કૂલમાં કોમ્પ્યુટર છે.
અડધો કલાક બેસીને એક નવી ડિગ્રી, દર 3 મહિને એક નવી ડિગ્રી લઈ શકો. ડિગ્રીઓ માટે ડિગ્રી લેવાની નહીં, પણ ડિગ્રી મેળવવા માટેની જે પ્રક્રિયા છે એમાં અનેક વિષયોનું જ્ઞાન વધતું હોય છે. સર્વાંગતા તરફ, પૂર્ણતા તરફ જીવન ઉત્તરોત્તર વિકાસ કરતો હોય છે અને અવસર જવા ન દેવો જોઈએ. હું ઈચ્છું મિત્રો કે આપ નિરંતર કંઈ ને કંઈ શીખવા માટેનો પ્રયાસ, એનો મોકો ન છોડતા. મિત્રો, કદાચ તમને નોકરી મળી હશે, એમાં તમને કહ્યું હશે કે તમારે 8મા ધોરણના ક્લાસને સંભાળવાનો હશે. ભાઈઓ બહેનો, આપણો દેશ ગરીબ દેશ છે. આપણે સુખી દેશના લોકો નથી. આપણે માલિકુજાર દેશના નાગરિકો નથી. અને એ સંજોગોમાં જો આપણે હક અને વિકાર પૂરતા જ સીમિત રહીએ તો સમાજનું ભલું નહીં થાય. તમે બધા એવા લોકો છો કે જેમને કોમ્પ્યુટરનું જ્ઞાન છે. તમે એવા લોકો છો જે શાળામાં જઈ રહ્યા છો ત્યાં કોમ્પ્યુટર શિક્ષણની વ્યવસ્થા છે. સંભવ છે કે તમારા સ્ટાન્ડર્ડને 5મા, 6મા, 7માના બાળકો તમારી જવાબદારીનો ભાગ નહીં હોય, પણ તમને મનમાં થવું જોઈએ કે હું જે શાળામાં જાઉં છું ત્યાં કોઈ એવા શિક્ષક નથી જે કોમ્પ્યુટર સારી રીતે ભણાવી શકે. ચાલો, હું 2 કલાક અઠવાડિયામાં વધારે આપીશ, પણ હું એક સારા કોમ્પ્યુટર 5મા વાળાને પણ શીખવાડીશ, 6થા વાળાને પણ શીખવાડીશ, કારણ મને જાણવા મળ્યું છે. મિત્રો, વિદ્યા, જ્ઞાન એને જેટલું પીરસીએ એટલો આનંદ વધતો હોય છે. એને નોકરીના પ્રાજવે ન તોલતા, એને કર્તવ્યના પ્રાજવે ન તોલતા, એને કોઈ જવાબદારીના પ્રાજવે ન તોલતા, પણ એને જીવનના એક સંતોષના હિસ્સા તરીકે સ્વીકારજો. હું વિશ્વાસથી કહું છું દોસ્તો, તમને એક અનેરો આનંદ આવશે. એક અનેરો આનંદ. પગાર મળે, નોકરી કરીએ, વિદ્યાર્થીઓ આવે જાય, એ તો રોબોટ પણ કરી શકે. આજે ભાઈઓ, મેં 10,000 રોબોટ પસંદ નથી કર્યા, મેં 10,000 જીવતા જાગતા મારા ગુજરાતને પ્રેમ કરનાર નવા સાથીદારો પસંદ કર્યા છે. અને જો 10,000 જીવતા જાગતા નવા સાથીદારો પસંદ કર્યા હોય તો એમના દ્વારા આવતીકાલ ઉજળે મારી શક્તિમાં 20,000 ભુજાઓનો ઉમેરો થયો છે. પહેલાના જમાનામાં એવું હતું, ફલાના ભગવાન સહસ્ત્ર બાહુ એવું આવતું કરે. હવે આમાં ચોંટાડ્યા. સહસ્ત્ર બાહુનો મતલબ એ છે કે ઈશ્વરની પાસે 1,000 લોકો એવા હશે કે જેના મન મસ્તિષ્કની સાથે મિટિંગને માઇન્ડને બરાબર પકડીને કાર્યરત રહેતા હશે. હું કહી શકું કે આજે મારી ભુજાઓમાં 20,000 ભુજાઓ, 10,000 દિમાગ નવા જોડાયા છે અને આ રાજ્યમાં મારી શક્તિ અનેક ગણી વધી ગઈ છે. એવો વિશ્વાસ આપી શકું. મેં આ ભરોસે તમારી પાસે આવ્યો છું દોસ્તો. મિત્રો, ગઈકાલ સુધી તમે વિદ્યાર્થી હતા. આપ કલ્પના કરી શકો કે કેવું થતું હશે. ગઈકાલ સુધી તમે પાટલી પર બેસીને શિક્ષક જયારે બોર્ડ પર લખવા ગયા હશે ત્યારે કાગળનો એરો બનાવીને ધીરેથી નાખ્યો હશે. ગઈકાલ સુધી શિક્ષકના એકાદ શબ્દને પકડીને તમે એની બરાબર મિમિક્રી કરી હશે. ગઈકાલ સુધી તમે તમારા સાથીઓમાં તમારા શિક્ષકની મિમિક્રીને કારણે મશહૂર બન્યા છો. ગઈકાલ સુધી તમે તમારા ભણાવનારાઓની તીરી ઉડાવવામાં ભરપૂર ટાઈમ ખર્ચ્યો હશે. અને અચાનક તમારો રોલ બદલાઈ જાય.
મિત્રો ગઈકાલની વાત પણ શક્તિ તરીકે પરિવર્તિત કરી શકાતી હોય છે. તમે એવા 10 શિક્ષકોનો અનુભવ થયો હશે કે કોઈ એક શિક્ષકને એરો મારવાના કારણે એમણે એરો ઉપર આખો પીરિયડ બગાડ્યો હશે. એકાદ શિક્ષક એવા પણ હશે કે જેમણે તમારું વર્ષ બગાડવા માટે તમારી એક ભૂલને નિશાન બનાવી દીધું હશે. જો તમે પણ એવું કરશો તો પ્રેમથી વિદ્યાર્થીઓને જો આત્મસાત કરો તો એને ક્યારેય એરો મારવાનું પણ નહીં થાય. એનો અર્થ એ કે તમે જે અનુભવ્યું છે, શીખ્યા છો, કર્યું છે, એને હવે તમે શક્તિમાં પરિવર્તિત કરી શકો. કોઈની તમને મદદ નથી. નવા વાતાવરણને આત્મસાત કેમ કરવું? શિક્ષકની હાજરી માત્ર કેવી હોય? મિત્રો, શાળામાં એક પોલીસ વાળો આવે એ વાતાવરણ અને શિક્ષક આવે એ વાતાવરણ, એમાં કઈ ફરક જોઈએ જ ના જોઈએ. આપણે આમ જઈએ કેમ વિદ્યાર્થીઓ તોફાન ના કરે તો ભાઈ પોલીસ વાળા થવું હતું ને ભાઈ, એ જ કરવું હતું. મિત્રો, તમે ધારો તો તમારા ચહેરા પર નિરંતર સ્મિત, એક ઓરા, તેજ, આ બધું જ તમે પ્રાપ્ત કરી શકો છો. એના માટે જાગૃતપણે થોડો પ્રયાસ કરવો પડતો હોય છે. કેટલાક ક્ષેત્રોને એવું લાગે કે મને આવડે છે ખરું, તો બીજા કોઈ ખબર ના પડવી જોઈએ. કારણ એ કે જો બીજાને ખબર પડશે તો ભવિષ્યમાં આ કામ મારા જ માથે નાખશે. મારા અક્ષરો સારા હોય એ કોઈને ખબર ના પડવી જોઈએ. કેમ? જો અક્ષરો સારા છે ખબર પડી તો મોટા સાહેબ આવવાના હશે ત્યારે હેડમાસ્ટર સાહેબ આ લખવાનું કામ મને જ સોંપશે. માટે મારી આવડત કોઈને ખબર જ ન પડવી જોઈએ. ભાઈઓ બહેનો, આ જગતમાં ડાયનાસોર કેમ નથી? એટલા માટે નથી કે એણે એના અંગ ઉપાંગોનો ઉપયોગ ધીરે ધીરે કરતા બંધ કર્યો, એ નકામા થઈ ગયા. ઈશ્વરે પણ એમાંથી એને મુક્ત કરી દીધો. એમ તમારી પાસે પણ જે આ શક્તિઓના અંગ ઉપાંગ હોય એનો જો તમે ઉપયોગ ન કરો ને તો એ તમારા માટે નકામો થઈ જાય. કોઈ વાર ટ્રાય કરવો તો એક હાથ ખિસ્સામાં મૂકી રાખો, કાઢવાનો જ નહીં. 10મા દાડે કાઢવો તો તકલીફ પડશે. ઈશ્વરે જે વિધા આપી છે, શક્તિ આપી છે, એ ભલે બીજાના ઉપયોગમાં આવતું હોય, એના કારણે કામનો બોજ પડતો હોય, એને આવકારવું જોઈએ. ગાતા આવડતું હોય અને સંગીત શિક્ષક તરીકેની વધારેની જવાબદારી જે નોકરીમાં નથી, પગારમાં નથી, પણ આવી પડે, પણ એ કરવી જોઈએ. મિત્રો, કદાચ એ સંગીત તમારા જીવનની સાધનાનો એક નવો રસ્તો ખોલી આપી શકે. પણ જો તમે ભૂલી ગયા તો તમારી બચપણથી કરેલી સંગીત સાધના તમારા માટે ભારરૂપ બની જાય. અને કોઈ એવો વ્યક્તિ નથી હોતો કે જેની પાસે કોઈ એક્સ્ટ્રા આવડત ના હોય. દરેકમાં હોય છે. ઈશ્વરે આ વ્યવસ્થા કરેલી છે. પણ બહુ ઓછા લોકો હોય છે કે જેમણે વધારાની આવડત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય છે. અને જે ધ્યાન કેન્દ્રિત કરે છે એ પાવરફુલ બનીને માઇલો સુધી આગળ નીકળી જતો હોય છે. મારી શિક્ષક મિત્રો પાસે અપેક્ષા છે કે આપ એની ચિંતા કરો. આવનારા દિવસોમાં સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે વાંચે ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે. ગામો ગ્રામ ગ્રંથ મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. આ સ્વર્ણિમ ગુજરાત અભિયાનની અંદર એક બીજું કામ આપણે માથે લીધું છે. આપણે એક સ્વર્ણિમ ખેલકૂદ મહાકુંભ કરવા માંગીએ છીએ. ગુજરાતે ક્યારેય ન જોયો હોય એવો રમત ગમતનો મોટો ઉત્સવ
વિદ્યાર્થીઓ હોય, વિદ્યાર્થીને એવા યુવકો હોય, વડીલો હોય, બધા જ રમતગમતમાં ભાગ લે. દરેક શાળા પોતાના જૂના રેકોર્ડ તોડે, દરેક ગામ પોતાના જૂના રેકોર્ડ તોડે, દરેક ખેલાડી પોતાનો જૂનો રેકોર્ડ તોડે, નવા રેકોર્ડ સ્થાપિત થાય અને રાજ્યની અંદર ખેલકૂદનું એક વાતાવરણ બને. અને આમાં મુખ્ય ભૂમિકા શાળાઓની છે. એની ચિંતા આપણે કરીએ. એક સપનું છે આજ સુધી દુનિયામાં શતરંજની રમત એક સાથે એક જ જગ્યા ઉપર બેસીને રમ્યા હોય 13,000 લોકોએ ભાગીદારી કરી એવી ઘટના છે દુનિયાની મોટા મોટી. ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષમાં આ રેકોર્ડ ના તોડી શકે. આપણી અપેક્ષા છે 20,000 લોકો એક સાથે સ્ટેડિયમમાં આમને સામને બબ્બે લોકોની પેર શા માટે શતરંજ ન ખેલે? આપણે એક અભિયાન ઉપાડ્યું છે. ડિસેમ્બરની 24 તારીખે શું કમસે કમ 10,000 નવા શિક્ષકો છે જેમને કોમ્પ્યુટરનું નોલેજ છે, ઓનલાઈન એક્ટિવિટી કરવા ટેવાયા છે. આ 10,000 શિક્ષકો ઓનલાઈન શતરંજ રમતા થાય ખરા? એ પોતે શતરંજ શીખે, એ પોતે પોતાના વિદ્યાર્થીઓને શતરંજ શીખવાડે અને આ બધા 10,000 નવા વિદ્યા સહાયકો આ શતરંજના ખેલાડી તરીકે રમતગમતની સ્પર્ધામાં ઉતરે. મિત્રો, શતરંજ જીવનને એક નવો ઓપ આપતો હોય છે, ધૈર્યનું શિક્ષણ આપે છે, સંકટોની સામે રસ્તો કાઢવાની ત્રેવડ આપે છે. નિરાશામાંની ગર્તમાં ડૂબીને ડિપ્રેશન તરફ જતા લોકોને બચાવવા માટે શતરંજનો ખેલ એક માનસિક સંતુલન અને શક્તિ આપતો હોય છે. બહુ ઓછા લોકોને એના વૈજ્ઞાનિક પાસાઓની ખબર છે. અગર જો ઘરની અંદર શતરંજ હોય તો આત્મહત્યાની ઘટના ન બને હું ગેરંટી આપું છું. એટલી તાકાત હોય છે. ગુજરાતની ધરતીમાં રગે રગમાં આવનારી પેઢીના મન મંદિરમાં શતરંજને પ્રસ્થાપિત કરવાનું સપનું છે. જીવન વિકાસના બધા પાસા છે. હું ઈચ્છું તારા નવા 10,000 વિદ્યા સહાયકો જ્યાં નોકરી કરતા હોય ત્યાં શતરંજની ક્લબ ઉભી કરે, શતરંજના શોખીન લોકોનો મેળાવો કરવા માટે એક એક્સ્ટ્રા એક્ટિવિટી શરૂ કરે અને સ્વર્ણિમ જયંતિમાં યોગદાન આપે. શિક્ષણની સાથેની આ પ્રવૃત્તિઓ આવકાર્ય બનતી હોય છે. જે વિદ્યા સહાયક મિત્રો આજે ધોરણ 8ની જવાબદારી લઈ રહ્યા છે. 8મા ધોરણની જવાબદારી એ જુદા પ્રકારની બાબત છે. એનો કે આ જે ટીમ છે એ જે પરંપરાઓ એસ્ટાબ્લિશ કરશે, ભવિષ્યનો પાયો એના ઉપર રચવાનો છે. કારણ કે શિક્ષણમાં આ પ્રકારની શરૂઆત ગુજરાતમાં પહેલીવાર થઈ રહી છે અને આ 10,000 મિત્રો દ્વારા થઈ રહી છે. એનો અત્યારે 10,000 મિત્રોએ એનો પાયો જ્યાં છે ત્યાં મજબૂત પાયો નાખવાનો છે, મજબૂત પરંપરાઓ વિકસાવવાની છે, મજબૂત વ્યવસ્થાઓ વિકસાવવાની છે, જેને કારણે ધીરે ધીરે આ ઇન્સ્ટિટ્યુશનનું ફોર્મ ઊભું થાય. અને તેથી આ વિદ્યા સહાયકો જે ભરતી થયા છે એમના માટે માત્ર એક શાળામાં જઈને બીજા 15 શિક્ષકો ભેગા એક 16મા શિક્ષક એવું નથી. 7મા ધોરણ સુધીની એક કલ્ચર છે, એક પરંપરા છે, એક વ્યવસ્થા છે. એ ભલી ચૂકી છે. તમારે એમાંથી બદલીને 8મા ધોરણમાં એક નવું કલ્ચર લાવવાનું છે અને એના માટે તમારે જાગૃત પ્રયાસો કરવા પડશે. તમે પોતે નવા પ્રયોગો કરીને એની રીતે જોડવા પડશે. તમારા સાથીઓ સાથે ઈમેલ પર કોન્ટેક્ટ કરીને તમારે એકબીજા સાથે એક્સચેન્જ કરવા પડશે. સરકારના મિત્રો પણ તમારા નવા પ્રયોગોને ધ્યાન કેન્દ્રિત કરીને જે ઉત્તમ પ્રયોગો છે એને સ્વીકાર કરીને સમગ્ર રાજ્યની 5,000 સ્કૂલોમાં એસ્ટાબ્લિશ કરવા માટેનો પ્રયાસ કરવાના છે. અને એમાં તમારું યોગદાન ખૂબ મોટી બાબત છે. મને વિશ્વાસ છે મિત્રો કે સ્વર્ણિમ જયંતિ વર્ષમાં 5,000 શાળાઓમાં 8મા ધોરણના નવા પ્રયોગને, 10,000 વિદ્યા સહાયકોની 1 મહિનાની ટૂંકી ગાળામાં કરેલી ભરતી,
સંપૂર્ણપણે પારદર્શિતા દ્વારા કરેલી ભરતી, સંપૂર્ણપણે મેરિટ દ્વારા કરેલી ભરતી, સંપૂર્ણપણે ક્ષમતાવાન લોકોના યોગદાન સાથે ગુજરાતની આવતીકાલને ઘડવા માટેનો એક નવો આરંભ આજની ઘડીએ થઈ રહ્યો છે. આપ સૌને અંતઃકરણની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત.